રવાની ઇડલી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકો રવો લીધો, પછી 1 વાટકો આપણે દહીં અને છાશ બંને મિક્સ કરેલી છે એ નાખી દઉં છું. એને બરાબર મિક્સ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. 1 ચમચી ઈનો નાખશું અને એક જ ડાયરેક્શનમાં આપણે આને ફેરવવાનું છે. હવે ઇડલીની ડીશને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે. પાંચ મિનિટ રેસ્ટ આપ્યા બાદ આપણું ખીરું તૈયાર છે. હવે એને આપણે ઇડલી મેકરમાં નાખી દઈશું. હવે ગેસ ઓન કર્યા બાદ આને આપણે ઢોકળિયામાં નાખી દઈશું. હવે 5-10 મિનિટ પછી આપણી ઇડલી તૈયાર થઈ જશે.